આરોપીની ધરપકડ કરવામાં શું આપણે હકીકત? એરપોર્ટ પોલીસ સ્ટેશનનું જીયાણા ગામ છે. જીયાણા ગામની અંદર તારીખ 13/5/24ના રાત્રિના 1:00થી 14/5/24ના કલાક 9:00 સુધીમાં પાદરે આવેલે રામદેવપીર મહારાજનું મંદિર છે. એ મંદિરમાં રામપીર મહારાજની મૂર્તિને ટાયર વડે સળગાવેલી છે તથા એની બીજી બાજુમાં બંગલાવાડી મેલડી માતાનું મંદિર છે. જે મેલડી માતાના મંદિરને પણ જે માતાજીની મૂર્તિ હતી એને લાકડાઓથી સળગાવી અને લાગણી દુભાય એવું કૃત્ય કરવામાં આવેલું છે તેવી હકીકત બહાર આવી છે. અને બીજા એક વાસિન દાદાનું મંદિર હતું, ત્યાં પણ તાળું મારેલું હતું, જેના કારણે તાળું ખોલાયું નથી, પણ બહાર એને ગાભા સળગાવી આમ 3 મંદિરો ઉપર આવી રીતના સળગાવી અને લાગણી દુભાઈ એવા કૃત્ય કરવાનું એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. અને જે ફરિયાદ એ જ ગામના કાનજીભાઈ સવસીભાઈ મેઘાણી જેઓ તાલુકા સદસ્ય છે તેઓએ આ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવેલી. આ ફરિયાદ દાખલ કર્યા પછી એરપોર્ટ પોલીસ સ્ટેશન દ્વારા સઘન તપાસ કરતાં આ કામે એક ભાડ મળતા આરોપીની ધરપકડ હાલ કરવામાં આવેલી છે, જેનું નામ અરવિંદ મગનભાઈ સરવૈયા જાતે કોડી, જેની આ ધરપકડ કરવામાં આવી છે. એને જોતાં જે અરવિંદભાઈ હાલની એની માનસિક સ્થિતિ થોડી એવી હોય તેવું જણાઈ આવે છે અને જેઓ આરોપી તરીકે જે છે ભૂતપૂર્વ સરપંચ પણ રહી ચૂકેલા છે. અને 2 થી 3 વર્ષ પહેલાં એમને પોતાની પત્ની અને એનો દીકરો બધી મિલકતને જમીન બધું એમના નામે કરાવીને લઈને જતા રહેલા. ત્યારથી માનસિક રીતે થોડા પીડાય છે અને ભૂવા જાગડિયા કરી અને મતલબ ભૂવાઓના આમાં બધામાં પડીને એનું એવું કહેવું છે કે આ બધું કરવા છતાં મારું ના થયું તો માતાને શું કરવાનું, મતલબ વાહિયાત વાતો કરે છે. પણ આ લાગણી દુભાઈ એવું કૃત્ય કર્યું છે અને ગુનો દાખલ કરીને હાલ આરોપીને ધરપકડ કરવામાં આવી છે.